નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા જ વિદ્યાર્થી મિત્રોનું મારા આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. સર્વ પ્રકારની સિદ્ધિ આપનાર શ્રી સિદ્ધિવિનાયકજીના શ્રીચરણોમાં કોટી કોટી વંદનની સાથે વિદ્યાની દેવી સરસ્વતી માતાના શ્રીચરણોમાં એ પ્રાર્થના કરીએ છીએ કે 2025માં બોર્ડની પરીક્ષા આપનાર બધા જ વિદ્યાર્થીઓને છે તેની મહેનતનું ખૂબ જ સારું એવું પરિણામ આવે. તેઓએ જેટલા ટકા ધાર્યા હોય એથી પણ સારા ટકા આવે અને ખૂબ જ સફળતા મળે એવી માતાજીના શ્રીચરણોમાં પ્રાર્થના સાથે આજે આપણે સામાજિક વિજ્ઞાનનો પ્રશ્નપત્ર 5 જેનો વિભાગ ડી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. પ્રાચીન ભારત ધાતુ કલામાં અગ્રીમ સ્થાને હતું એવું સાથી કહી શકાય. પ્રાચીન કાળથી જ લોકો ધાતુ વિદ્યાનો પોતાની વ્યવહારિક જીવનશૈલી માટે ઉપયોગ કરતા જોવા મળે છે. તેની સાક્ષી સ્વરૂપે ભારતના પ્રાચીન ગ્રંથો પણ અનેક ધાતુઓ વિશેનું માર્ગદર્શન આપી શકે છે. હડપ્પીય સંસ્કૃતિમાંથી પ્રાપ્ત થયેલ ધાતુની નર્તકીની પ્રતિમા, કુષાણ રાજવીના સમયની તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલ ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તથા ચોલ રાજવીઓના સમયમાં તૈયાર થયેલ ધાતુ શિલ્પો પ્રાચીન ભારતની ધાતુ કલાની અદ્વિતીય સિદ્ધિઓની સાક્ષી કરે છે. ચેન્નઈ સંગ્રહાલયમાં સચવાયેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્યકલાના નમૂનારૂપ મહાદેવ નટરાજનું શિલ્પ તથા ધનુર્ધારી શ્રી રામનું ચિત્ર જાણીતું છે. આ છે એ તમને ખરા ખોટા કે ખાલી જગ્યામાં એ રીતે પૂછી શકે છે કે નટરાજનું શિલ્પ તથા ધનુર્ધારી શ્રી રામનું ચિત્ર ક્યાં સચવાયેલું છે અથવા ખરા ખોટામાં છે એ ચેન્નઈ સંગ્રહાલયની જગ્યાએ બીજું નામ પણ મૂકી શકે છે. આ ઉપરાંત કલાત્મક દેવદેવીઓ, પશુ પક્ષી અને કલાત્મક સુડીઓ મહત્વનું સ્થાન ધરાવે છે. આમ આ ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા 10મી-11મી સદીથી વિકાસ પામેલ છે. તેથી કહી શકાય કે પ્રાચીન ભારતે ધાતુ વિદ્યા કલા ક્ષેત્રે અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરેલ છે. પ્રશ્ન 48. વિદ્યાર્થી મિત્રો, મારા વિડીયોને લાઈક અવશ્ય કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પ્રાચીન સમયની નાલંદા વિદ્યાપીઠને રસાયણ શાળા તરીકે ઓળખાવી શકાય છે. સમજાવો. પ્રાચીન સમયની નાલંદા વિદ્યાપીઠ રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણ શાળા અને તે માટે જરૂરી ભઠ્ઠીઓ રાખવામાં આવેલ હતી. નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને રસાયણ વિદ્યાના રસરત્નાકર અને આરોગ્ય મંજરી જેવા પુસ્તકોની રચના કરી હતી. તેમણે વનસ્પતિ ઔષધિઓની સાથે રસાયણ ઔષધિઓ વાપરવાની ભલામણ અને પારાને ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ કર્યો હોવાનું મનાય છે. રસાયણ શાસ્ત્રોના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, 10 પ્રકારના વિષ, વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન છે. વિવિધ ખનિજો, વિવિધ ધાતુઓનું નિર્માણ કે તેમાં ફેરફાર તથા આરોગ્યની દૃષ્ટિએ અનિવાર્ય ઔષધિઓના નિર્માણમાં રસાયણ વિદ્યા ઉપયોગી છે. રસાયણ શાસ્ત્રીઓમાં બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય તરીકે માનવામાં આવે છે. તેથી નાલંદા વિદ્યાપીઠને રસાયણ શાળા તરીકે ઓળખાવી શકાય. પ્રશ્ન 49. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલ
ટેકનિકલ સુધારા જણાવો. ભારતમાં કૃષિ ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેત સંસાધનોમાં આવેલા આમૂલ પરિવર્તન ટેકનિકલ સુધારા તરીકે ગણાય છે. સિંચાઈના હેતુસર પહેલા ખેડૂત રહેંટ કે કોસનો ઉપયોગ કરતો, જ્યારે આજે તે સબમર્સિબલ કે મોનોબ્લોક પંપ, સોલર પંપ, ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો પ્રયોગ કરતો થયો છે. રાસાયણિક ખાતરો, ડાયે, એમોનિયા, ફોસ્ફેટ, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, યુરિયા અને તેને બદલે બાયોફર્ટિલાઇઝર એટલે કે જૈવિક ખાતરો, પ્રવાહી જૈવિક ખાતર અને બાયોટેક બિયારણો વગેરેનો ઉપયોગ ખેડૂતો કરે છે. પાક સંરક્ષણ માટે ખેડૂત જંતુનાશક દવાઓ અને બાયો કંટ્રોલ એટલે કે જૈવિક નિયંત્રણનો ઉપયોગ કરતો જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારમાં કૃષિ સંસાધનોનો અને નવી તકનીકોનો પ્રચાર પ્રસાર ગ્રામસેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડાય છે. ખેડૂતોને પ્રશિક્ષિત કરવા સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રોની સ્થાપના કરેલ છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે. દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી ખાતે ખેતી ક્ષેત્રે નવા સંસાધનો અને કૃષિવિદો તૈયાર કરવા માટે ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના કરેલ છે. આમ દરેક રાજ્યમાં કોલેજો તથા કૃષિ યુનિવર્સિટીઓ કાર્યરત છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી ICAR અને DARE જેવી સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. ખેતી ક્ષેત્રે ખેડૂતોને સતત માહિતી, નવી તકનીકો અને માર્ગદર્શન મળી રહે તે હેતુસર સરકાર દ્વારા રેડિયો, ટીવી, વર્તમાનપત્રો, DD કિસાન ચેનલ, મોબાઈલ પર કિસાન SMS, કિસાન કોલ સેન્ટર, સરકારના ખેડૂત વેબ પોર્ટલ, ખેડૂત તથા એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ વગેરે જોવા મળે છે. પ્રશ્ન 50. ચા અને કોફીના પાક માટેની અનુકૂળતાઓ જણાવો. અહીંયા જો સીધું જ પૂછી લીધો છે પ્રશ્ન. ઘણી વખત છે એ ચિત્ર આપીને પણ જણાવે કે આપેલ ચિત્ર ઓળખી પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર આપો. કોઈ પણ પાક છે એનો આપેલો હોય છે, ડાંગ છે, ચા કોફી છે. ત્યાર પછી વિદ્યાપીઠનો હોય તો એ પણ કોઈ પણ વિદ્યાપીઠનું ચિત્ર આપી અને પ્રશ્નનો જવાબ છે એ તમને પૂછી શકે. તો ખાસ ધ્યાન રાખવું કે ચિત્ર છે અમુક ખાસ મહત્ત્વના એ પણ યાદ રાખી લેવા. સૌથી પહેલાં ચા. ચા એ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય છોડ છે. તેના છોડના પાંદડાઓ અને કુમળી કૂંપળોને પ્રક્રિયા કરી તેની ચા, ભૂકી કે પત્તીનો પીણા તરીકે ઉપયોગ થાય છે. આ પ્રકારના પાક માટે પાણી સહેલાથી વહી જાય તેવી ઢોળાવવાળી અને લોહ તત્વવાળી જમીન અનિવાર્ય છે. આ ઉપરાંત 20 ડિગ્રી સેલ્સિયસથી 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 200 સેમી સુધીનો વરસાદ વર્ષભર ઝપાટા રૂપે વરસતો રહેવો જરૂરી છે. ભારતમાં ચા અસમ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાંચલ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં વધુ થાય છે. અસમ અને પશ્ચિમ બંગાળ દેશની 75% ચાનું ઉત્પાદન કરે છે. ચીન પછી ભારત ચાનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. આમ શ્રીલંકા,
ચીન અને ભારત ચાની નિકાસ કરતા મુખ્ય દેશો છે. ત્યાર પછી કોફીના ફળમાંથી નીકળેલા બીજનો પીણા તરીકે ઉપયોગ કરાય છે. કોફીના ફળને એકઠા કરીને તેના બીજ કાઢી તેને પ્રક્રિયા કરી દળીને તેનો પીણા તરીકે ઉપયોગ થાય છે. કોફીના પાકને પહાડી ઢોળા ઉપર સૂર્યનો સીધો તડકો ન પડે તે રીતે કોઈ મોટા ઝાડની છાયામાં ઉછેરવામાં આવે છે. કોફીના પાકને 150 થી 200 સેમી સુધી વરસાદ અને 25 ડિગ્રી સેલ્સિયસથી 28 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને પર્વતીય ઢોળાવવાળી જમીન અનુકૂળ આવે છે. ભારતમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુમાં કોફી વધુ થાય છે. આમ કર્ણાટકનો કુર્ગ પ્રદેશ કોફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે. પ્રશ્ન 51. મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો. વિદ્યાર્થી મિત્રો, મારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રોને શેર પણ જરૂરથી કરજો. ભારતમાં ગરીબી નિર્મૂલન કરવાના ઉપાયો દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો આર્થિક લાભ ગરીબોને મળે એવા આશયથી રોજગારીની તકોમાં વૃદ્ધિ કરી આવક વૃદ્ધિ દ્વારા ગરીબી નિવારણ કાર્યક્રમો અમલમાં મુકાયા છે. તે પૈકી મનરેગા એક સફળ કાર્યક્રમ છે. મનરેગા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના રોજગારલક્ષી કાર્યક્રમ છે. આ યોજનામાં આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વાજબી દામ જેવા સૂત્ર સાથેની લોકપ્રિય યોજના છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કુટુંબોમાં 18 વર્ષથી ઉપરના હોય, શારીરિક શ્રમ કરી શકે તેમ હોય તથા બિનકુશળ શ્રમ કરવા ઈચ્છતા હોય તેવા કુટુંબની જીવન નિર્વાહની તકોમાં વધારો કરવા માટે કુટુંબ દીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવી. જો કામ માગ્યા પછી કામ પૂર્ણ કરવામાં સરકાર નિષ્ફળ જાય તો નિયમ પ્રમાણે બેકારી ભથ્થું ચૂકવવામાં આવે છે. આ યોજના અન્વયે ગ્રામ્ય વિકાસના કાર્યો વ્યક્તિગત શૌચાલયો બનાવવા, વ્યક્તિગત કૂવા, જમીન સમતલ કરવી, બાગાયતી કાર્યો, ઇન્દિરા આવાસ યોજનાના મજૂરીના કાર્યો, ઢોર છાપરી બનાવવી, જૈવિક ખાતર બનાવવું, મરઘા બતકા ઉછેરવા, માછલી સૂકવણી યાર્ડ, કેનાલ સફાઈ જેવા વિવિધ કાર્યો કરવામાં આવે છે. આ યોજના દ્વારા ગરીબી રેખાથી નીચે જીવતા લોકોનું જીવન સ્તર ઊંચું લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવે છે. પ્રશ્ન 52. ગરીબી એટલે શું? ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવવાનો છે. ખાસ સમજીને પહેલાં ગરીબી એટલે શું તો કે ગરીબીનો અર્થ લખવાનો છે, વ્યાખ્યા લખવાની છે અને ત્યાર પછી લક્ષણો દર્શાવવાના છે. તો તમે પહેલાં પોઈન્ટ પણ કરી શકો કે ગરીબી એટલે એમ કરીને પણ લખી શકો અને ત્યાર પછી વ્યાખ્યા લખ્યા પછી એના લક્ષણો એ પોઈન્ટ ટાંકી અને પછી લક્ષણો એક પછી એક લખવાના. સમાજના જે લોકો પોતાની પાયાની કે મૂળભૂત જરૂરિયાતો જેવી કે ખોરાક, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્યની સેવાઓ વગેરેને લઘુત્તમ ધોરણે પ્રાપ્ત કરી શકવાની શક્તિ ધરાવતા ન હોય તે લોકોમાં વ્યાપક કે દારૂણ ગરીબી છે તેમ કહેવાય છે. એવી સ્થિતિમાં રહેતી વ્યક્તિને સમાજમાં ગરીબ કહેવાય છે. ગરીબી એ ગુણાત્મક ખ્યાલ
છે. વ્યક્તિએ પોતાના અસ્તિત્વને ટકાવવા માટે વપરાશ ખર્ચનું કે આવકનું લઘુત્તમ મૂલ્ય નક્કી કરવું પડે છે, જેને ગરીબી રેખા કહે છે. આ ગરીબી રેખા કરતાં નીચે જીવતા લોકોમાં નીચે મુજબના લક્ષણો હોય તો તે ગરીબ કહેવાય. તે વ્યક્તિને 2 ટંક પૂરતું ભોજન મળતું ન હોય, રહેઠાણ માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત થતી ન હોય, તેને મજબૂરીથી ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારોમાં વસવાટ કરવો પડતો હોય, તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી ઓછી હોય, તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી ઓછું હોય, સામાન્ય રીતે તે નિરક્ષર હોય, તે સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગથી પીડાતા હોય, તેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવા માટે ભણવાની ઉંમરે મજૂરી કે કામધંધે જવું પડતું હોય, તેમના બાળકોનું કુપોષણને કારણે બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું રહેતું હોય. પ્રશ્ન 53. વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવો તથા તેમના રક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ જણાવો. વૃદ્ધોની સમસ્યા. વૃદ્ધોની વધતી વસ્તી અને તેમના સરેરાશ આયુષ્યમાં વધારો થવાથી સામાજિક અને શારીરિક સમસ્યાઓ વધી રહી છે. પશ્ચિમી સંસ્કૃતિ વિભક્ત કુટુંબમાં રહેવાની ઘેલછાએ સંતાનો વૃદ્ધ માતાપિતા તરફથી નૈતિક ફરજો, સંસ્કાર અને સંસ્કૃતિને ભૂલ્યા છે. આથી તેમની વ્યક્તિગત, શારીરિક, માનસિક કે સામાજિક સમસ્યાઓ વધી રહી છે. વૃદ્ધોના રક્ષણ અને કલ્યાણ સંબંધી જોગવાઈઓ. વૃદ્ધોની સમસ્યાઓ પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવા સંયુક્ત રાષ્ટ્રોએ 1999ના વર્ષને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વર્ષ ઘોષિત કર્યું હતું, તેમજ પ્રત્યેક વર્ષ 1 ઓક્ટોબરના દિવસે વિશ્વ વૃદ્ધ દિન તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવાય છે. અહીંયા ખાસ ધ્યાન રાખી લેવું કે વિશ્વ વૃદ્ધ દિન ક્યારે ઉજવવામાં આવે છે અથવા 1 ઓક્ટોબરની જગ્યાએ છે એ કોઈ પણ તારીખ લખી અને તમને ખરા ખોટામાં આપી શકે છે. તો ખાસ ધ્યાન રાખવું કે વિશ્વ વૃદ્ધ દિવસ 1 ઓક્ટોબર. વૃદ્ધો અને નિસહાય વ્યક્તિઓનું રક્ષણ અને સલામતી માટે સરકારે કેટલાક પગલાં લીધા છે, જે નીચે મુજબ છે. વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ 1999 કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં છે. આ અનુસાર પેન્શન અને આર્થિક સહાય આપવામાં આવે છે. સિનિયર સિટીઝન અન્વયે વૃદ્ધોને બેંક કે પોસ્ટ ઓફિસમાં મૂકેલ ડિપોઝિટ પર વધુ વ્યાજની સગવડ, બસ, રેલવે કે હવાઈ મુસાફરીમાં સ્ત્રી પુરુષોને ટિકિટના દરમાં 30% થી 50% સુધીની રાહત આપવામાં આવી છે. રાજ્ય સરકારે પ્રત્યેક જિલ્લામાં સુવિધાયુક્ત ઘરડા ઘરો ખોલ્યા. શહેરોમાં વૃદ્ધો માટે અલગ બગીચાઓ, વૃદ્ધાશ્રમોમાં સંગીત, યોગ, રમતગમત કે માનસિક ક્ષમતા વધે તેવી પ્રવૃત્તિઓ દ્વારા જીવનમાં શક્તિ સ્થાપવાનો પ્રયાસ કર્યો છે. વૃદ્ધોની સુરક્ષા અને સલામતી માટે તથા ઘરેલું હિંસા, શોષણ કે અત્યાચારો સામે રક્ષણ આપવા સરકારે માતા-પિતા અને સિનિયર સિટીઝનની સારસંભાળ અને બાળ કલ્યાણ સંબંધી 2007માં અમલમાં મૂક્યો. આ કાયદાઓ અન્વયે વૃદ્ધોને હેરાન કરતા તેમના સંતાનોને સજા અને દંડ કરવાની જોગવાઈ છે. વૃદ્ધોની સારસંભાળની જવાબદારી કાયદેસર રીતે તેમના કુટુંબીજનો અને સગા સંબંધીઓની છે.
આથી તેમને પોતાના સંતાનો પાસેથી કાયદેસર રીતે ભરણ પોષણ મેળવવાનો હક છે. કેન્દ્ર સરકારે વિશિષ્ટ યોગદાન બદલ પ્રૌઢોને સન્માનિત કરવાનો કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. પ્રશ્ન 54 છે નકશાપૂર્તિ છે એ નકશાપૂર્તિ છે એ ફરજિયાત હોય છે તો એના માટે છે એ વ્યવસ્થિત તૈયારી કરી લેવી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલું છે દલ કે પીટ પ્રકારની જમીનનો એક પ્રદેશ. જો જમીનનો કોઈ પણ એક પ્રદેશ, તમે કોઈ પણ જમીન, બધી જમીન જે 8 પ્રકાર આપેલા છે, 8 પ્રકારની જમીનના એક સ્થળ તમને જે સરળતાથી યાદ રહે એ તમારે એક યાદ રાખી લેવાના. અભયારણ્ય છે એ પણ મહત્ત્વના અભયારણ્ય છે, એના સ્થળ છે એ નકશામાં જોઈ અને 1-2 વાર પૂરવાનો પ્રયત્ન કરો તો જલ્દી યાદ રહી જાય. ત્યાર પછી અમદાવાદથી દિલ્હી રેલ માર્ગ, જે 4 મુખ્ય માર્ગ છે એને પણ ખાસ યાદ રાખી લેવાના. અને બંદર આપેલું છે ઓખા બંદર. ચાલો, મારા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રોને અવશ્ય શેર કરજો.